ડીસામાં આજે ગૌ ભક્તોનો કેસરીયો મહેરામણ ઉમટી પડ્યો હતો, જ્યાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વિશાળ બાઇક રેલી યોજાઈ હતી। હજારોની સંખ્યામાં ઉમટેલા યુવાનો અને ગૌ પ્રેમીઓના જય ગૌમાતાના નાદથી સમગ્ર ડીસા શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ગૌમાતાના સન્માન માટે એક ભવ્ય હુંકાર કરવામાં આવ્યો હતો। બપોરે 3 વાગ્યાના સુમારે હવાઈ પિલર વિસ્તારમાંથી કેસરિયા ધ્વજ સાથે હજારો બાઇક સવારોની રેલીનું પ્રસ્થાન થયું હતું। આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે અંબિકા ચોક, ચંદ્રલોક રોડ અને પશુ બજારમાં ફરી હતી, જ્યાં લોકોએ ફૂલહારથી રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ, રિસાલા ચોક અને આંબલી કૂવા થઈને આ પ્રચંડ રેલી ભગવતી 4 રસ્તા અને ફુવારા સર્કલ સુધી પહોંચી હતી। રેલીમાં જોડાયેલા અગ્રણીઓએ રોષ અને આશા સાથે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતી સરકાર હોવા છતાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં વિલંબ થઈ રહ્યો છે, જે હવે સહન કરવામાં નહીં આવે। આ અભિયાનને વેગ આપવા માટે શરૂ કરાયેલા મિસ્ડ કોલ અભિયાનમાં પણ ડીસાવાસીઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે। રેલીના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અંતે જલારામ મંદિર ખાતે રેલીનું સમાપન થયું ત્યારે ગૌભક્તોનો ઉત્સાહ જોતા એવું લાગતું હતું કે ગૌમાતાના સન્માનની આ લડત હવે દેશવ્યાપી આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે। ડીસાના રસ્તાઓ પર ઉતરેલી આ જનમેદનીએ સરકાર સુધી સ્પષ્ટ સંદેશ પહોંચાડ્યો છે કે હવે ગૌમાતાના સન્માન માટે સમગ્ર હિન્દુ સમાજ એકજૂથ થઈને મેદાને ઉતર્યો છે।